નમસ્કાર. પોડકાસ્ટ વિથ ભાગેશમાં આપ સૌ દર્શકોનું સ્વાગત છે. દર્શકો, આપણી આ પોડકાસ્ટની સિરીઝમાં એક આજે એવા મહેમાન ઉપસ્થિત છે કે જેઓ સ્ટુડન્ટ લીડર પણ રહી ચૂક્યા છે વડોદરાની MS યુનિવર્સિટીમાં, અને સાથે સાથે પોલિટિક્સમાં તો તેઓ એક્ટિવ છે, પરંતુ હાલ તેઓ જે કામ કરી રહ્યા છે તે સમાજ માટે ખૂબ જ ઉપયોગી એવું કામ કરી રહ્યા છે. આજના આપણા ખાસ પોડકાસ્ટમાં ઉપસ્થિત જે મહેમાન છે તેમનું નામ છે એડવોકેટ મેહુલ લાખાની, અને છેલ્લા ઘણા મહિનાઓથી તે જે પ્રકારનું કામ કરી રહ્યા છે અને જેમનું જે કામ છે તે ખૂબ જ સન્માનીય કામ છે. તો આપણે સીધી તેમની સાથે વાત કરીશું. મેહુલભાઈ, સ્વાગત છે પોડકાસ્ટ વિથ ભાગેશમાં. મેહુલભાઈ, શરૂઆત કરીશું તો સૌપ્રથમ ફેમિલી બેકગ્રાઉન્ડથી ક્યાં જન્મ થયો અને કેવી રીતે બાળપણ જે છે તે પસાર થયું? મેઘરજ સાબરકાંઠાનો જ એક ભાગ છે, ત્યાં મારો જન્મ થયો. મારા મધર ફાધરની નોકરીના લીધે અમારે ત્યાં હોવાનું હતું અને મમ્મી પપ્પા બંને નોકરી કરતા. હું મોટો સંતાન છું, એટલે મારો નાનો ભાઈ પણ છે. અમે બધા ત્યાં સાથે વ્યવસ્થામાં રહેતા. ભાઈ બાજુ મારા બ્રધરને ત્યાં વિજાપુર કરીને એક જગ્યા છે, ત્યાં ઇંગ્લિશ જે તે વખતે સ્કૂલમાં મૂકેલો, અને અમે બધા મમ્મી પપ્પાની સાથે ગ્રો થયા. મારા મમ્મી ટીચર અને મારા પપ્પા ડિવિઝનલ સેનેટરી ઇન્સ્પેક્ટર હિંમતનગર જિલ્લા પંચાયતમાં, અને પ્રાંતિજમાં ઓવરોન હાઈસ્કૂલ. ત્યાં આગળ મારું બાળપણ 2.5 વર્ષથી લઈને 15 વર્ષ સુધી ત્યાં જ મારું બાળપણ વીત્યું. પછી તો વડોદરા જ હું આવ્યો. વડોદરા PTC કોલેજ કરી, પછી PTC ભણ્યા, પછી 11-12 કરીને અહીંયા જ MS યુનિવર્સિટીમાં, આપ જાણો છો, વડોદરાની જનતા પણ જાણે છે, કોમર્સ, GS યુનિવર્સિટી, GS VP, તમામ સ્ટુડન્ટ લીડર તરીકેની ચૂંટણીઓ બધી મને બધા જે તે વખતના લોકોએ મોકો આપ્યો અને બધા ચૂંટણીઓ જીતવાનું થયું. પછી સરકારમાંથી 2007થી 12 સેનેટ મેમ્બર મૂક્યો. એના પછી બાબા સાહેબ આંબેડકર યુનિવર્સિટીમાં 2 ટર્મ સિન્ડિકેટ મેમ્બર રહ્યો. 2020થી શહેર ભાજપમાં મંત્રી, અને હમણાં આ જ વર્ષે એટલે કે 2025માં જુલાઈ મહિના એટલે જૂન મહિનાની 30 તારીખે મારી ચાઇલ્ડ વેલફેર કમિટીના ચેરમેન તરીકે નિયુક્તિ થઈ. 10 જુલાઈથી આમાં કાર્યરત છું. તો એટલે MS યુનિવર્સિટીએ હંમેશાથી જે છે યુવાનોને આગળ પ્રોત્સાહન આપતું હોય છે, અને જે પ્રમાણે સ્ટુડન્ટ લીડર ત્યાંથી નીકળ્યા છે, આજે વડોદરાને ઘણા બધા એવા નેતાઓ મળ્યા છે, સારા એવા, જે MSU નું તેનું ઘણું બધું યોગદાન કહેવાય. તો એ સમય કેવો હતો MS યુનિવર્સિટીની, કોઈ યાદો? ખૂબ, એટલે કોઈ પણ જે સ્ટુડન્ટ કાળના તમે કોઈ મોટા આંદોલન, જેમ કે તમે જે તે વખતે કોમર્સ ફેકલ્ટીમાં 2 ઇકોનોમિક્સ ભણાવાતા હતા, એનામાંથી આજે બધી જ જગ્યાએ એકાઉન્ટ અને ઓડિટ થઈ ગયા. તો કોમર્સના વિદ્યાર્થીઓ માટે આ જરૂરી છે. પાર્કિંગથી લઈ અને ઝેરોક્સ સુધી જે તે વખતે STD-PCO, હવે આજે બધા પાસે મોબાઈલ થઈ ગયા, એ વખતે નહોતું એવું, તો STD-PCO અને ઝેરોક્સ, આવી તમામ વસ્તુઓ જે તે વ્યવસ્થામાં જરૂરી હતી. એટલે હું યુનિવર્સિટી GS થયો ત્યારે તો સાહેબ છેલ્લા 14 વર્ષથી, એટલે કે 1986થી 2001 સુધી યુનિવર્સિટીનું જે યુથ ફેસ્ટિવલ થવું જોઈએ એ થતું જ નહોતું. 15 વર્ષે પછી આપણે સ્ટાર્ટ કરાવડાવ્યું કે ના ભાઈ, યુથ ફેસ્ટિવલ તો યુથ હોય ને, યુથ ફેસ્ટિવલ ના હોય, ડે ને બધું સેલિબ્રેટ થતું હતું. કોમર્સની અંદર પણ ફનફેર ને બધું જ થતું હતું. પણ આપણે વાત કરીએ છીએ યુથ ફેસ્ટિવલની, કે જેની અંદર ટ્રેઝર હન્ટ પણ હોય અને યુથમાં જેનામાં જે ટેલેન્ટ છે એ બહાર લાવવાની વ્યવસ્થા પણ હોય. એટલે લગભગ 15 વર્ષે એ યુથ ફેસ્ટિવલનો આખો ટ્રેન્ડ પાછો ચાલુ થયો હતો આપણા વખતે, અને ઢગલો એવા બધા નિર્ણય પ્રક્રિયાઓ હતી કે જેની અંદર તમામ આંદોલન હશે તો વિદ્યાર્થીઓના હિતમાં લેવાયેલા આંદોલન હોય. અને આવા આપણે જે વાત થઈ આગળ કે કોમર્સના જે ઇકોનોમિક્સ હતું, તો એકાઉન્ટ પર ભાર હોવો જોઈએ, કે પાર્કિંગની વ્યવસ્થા હોવી જોઈએ. ઇનફેક્ટ એક સ્વપ્ન હતું, એ ક્યાંક ને ક્યાંક આજે પણ એવું લાગે ઘણી વખત કે રહી ગયું થોડું. જે સાયન્સ ફેકલ્ટીની સામેનો દરવાજો હતો એનો આખો નકશો પણ આવી ગયેલો, પણ થોડીક જગ્યા ઓછી પડતી હતી એટલે એવું ના થયું. બાકી વિશ્વની યુનિવર્સિટીઓની જેમ એવું હતું કે ભાઈ એન્ટ્રી લે ને ત્યાંથી પછી નો હોર્ન ઝોન થઈ જાય, સાયકલ લઈને બધા અંદર જવાનું, વડીલ હોય કોઈ તો ગાડી મૂકીને પાછી આવી જાય. આ એક આખો એનો જે તે વખતે અમે નકશો પણ આખો ઉપયોગ કરી જોયો હતો. પણ આ સિવાયની ઘણી બધી વસ્તુ આજે આપણે જોઈએ છે, તો આખું જે BBA વાળું કેમ્પસથી લઈને ઘણી બધી વસ્તુઓ કેમ્પસમાં ફેરફાર આવ્યા છે. ઘણી બધી જગ્યાએ પાર્કિંગની વ્યવસ્થાથી લઈ અને ઘણો બધો ફેર છે, અને બહુ જ સરસ યાદો છે એ વિદ્યાર્થીઓ અને એ વખતનો સમય, જેના કારણે આજે વડોદરામાં
કે ગુજરાતમાં, દેશમાં કે ક્યાંય પણ આપણે જઈએ તો આપણી એક ઓળખ છે. MS યુનિવર્સિટી તો કદાચ માતા સમાન કહેવાય, કેમ કે એના કારણે જ આપણી એક ઓળખ ઊભી થઈ છે. ત્યારબાદ એડવોકેટ બન્યા, એ કરિયર કેવી રીતે હાલ ચાલી રહ્યું છે એઝ અ પ્રોફેશન? એટલે એકચ્યુઅલી કેવું હતું કે યુનિવર્સિટી પછી હું કોર્પોરેશનમાં, વડોદરા કોર્પોરેશનમાં ટીચર તરીકે ગવર્મેન્ટ જોબ મેં કરી. લગભગ એક દસકા જેવી એ જોબ કરી. એ વખતે સેનેટ મેમ્બર હોવાના નાતે હું એક્સપેરિમેન્ટલના જે સ્કૂલ બોર્ડ હોય એમાં પણ મેં કામ કર્યું. એટલે બચ્ચાઓ સાથે, નાના નાના બાળકો સાથે કામ કરવાનો મારો સતત અનુભવ રહ્યો. GSVP અને યુનિવર્સિટીના લીધે ઘણા બધા વર્ષો સુધી મેં યુથ સાથે કામ કર્યું. એટલે બાળકો અને યુથ સાથે કામ કર્યા પછી 2015થી હું વકીલાતના વ્યવસાયમાં આવ્યો અને ઘણી બધી સારી સંસ્થાઓનો એડવોકેટ પણ છું અને સરસ રીતે એડવોકસીનું કામ ચાલે છે. એ બધાની પાછળ પણ ક્યાંક ને ક્યાંક MS યુનિવર્સિટીમાં કરેલી લીડરશિપનો લાભ છે જ. કેમ કે કોઈ પણ જગ્યાએ કોઈ બી કામમાં એવું છે ને કે અત્યારે એવું છે કે તમારું કે મારું બાળક જતું હશે કોઈ પણ સ્કૂલમાં તો એને સ્ટેજ સરળ મળે છે. આજથી 20 વર્ષ પહેલાં એવું નહોતું. તમને પણ ધ્યાન હશે કે વિદ્યાર્થી કે કોઈ બાળક ઊભું થયું અને સ્ટેજ ઉપર જ્યારે બોલવાનું ચાલુ કરે તો પ્રશ્નો આવતા હતા. અત્યારે આપણે ખરેખર નવી આખી સિસ્ટમને અભિનંદન આપવા પડે કે દરેક બાળક ક્યારેક ને ક્યારેક પોતાના ક્લાસમાં, પોતાની સ્કૂલમાં તો સ્ટેજ ઉપર ગયું જ હશે. જી. તો ત્યારબાદ પોલિટિકલ કરિયરની કેવી રીતે શરૂઆત થઈ? ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા અને એ એકચ્યુઅલી તો કોલેજ કાળથી જ 97-98માં જયાબેનનું ઇલેક્શન હતું. એની આગળ જીતુ કાકાનું 96માં ઇલેક્શન હતું. તો જે તે વખત જીતેન્દ્રભાઈ સુખડિયા ચૂંટણી લડ્યા ત્યારથી, એટલે સ્કૂલિંગ કાળથી જ કદાચ એમ કહી શકાય કે આમની આખી વ્યવસ્થામાં ક્યાંક ને ક્યાંક જોડાવાનું થયું. અને પછી યુનિવર્સિટી કાળથી બધાની સાથે જોડાતા આખી વ્યવસ્થાઓ ઊભી થતી ગઈ. પાર્ટી વ્યવસ્થામાં પાર્ટીએ જ્યાં જ્યાં સોંપ્યું ત્યાં કામ કરતા ગયા. લગભગ 96 એટલે આ 2026, એકાદ બે વર્ષની અંદર પૂરું 30 વર્ષ, 3 દાયકા પૂરા થશે પોલિટિકલ વ્યવસ્થામાં. અને પાર્ટી વ્યવસ્થામાં તો આજે આપણે જોઈએ છે કે વડોદરા તો આપણે જોઈ શકીએ છીએ કે વડોદરાની તમામ વસ્તીમાં કદાચ 70% કરતાં વધારે કાં તો ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા છે કાં તો ભારતીય જનતા પાર્ટીના હિતેચ્છુ છે. તો મંત્રી તરીકે પણ તમે કામ કર્યું વડોદરા શહેરમાં. તો ઇલેક્શનની વાત કરીએ, દરેક કાર્યકર્તાની ઈચ્છા હોય ચૂંટણી લડવાની. એ બાબતે તમારું શું? આ વાત મને છે ને, હું જ્યારે સાંસદ શ્રી હમણાં આપણા 2024માં ચૂંટણી લડ્યા ને ત્યારે હું ડમી ઉમેદવાર હતો. તો મને કોઈએ, તમારા જેવા મિત્રએ સવાલ પૂછ્યો કે તમને ડમી ઉમેદવાર બનીને કેવું લાગે છે, સાંસદના ડમી ઉમેદવાર? ત્યારે બી મેં કહેલું કે પાર્ટી અમને છે ને 25 જગ્યાએ કે આ 50 ઘરમાં જવાનું છે, સ્ટીકર લગાવવાનું છે, એમને પૂછીને અથવા તો એમને પત્રિકા આપવાની છે. એ કામ પૂરું કરીને જેટલો આનંદ થાય ને એટલો જ આનંદ આમાં ચૂંટણી લડવાની વાત આવે ત્યારે થાય, કે ઉમેદવાર બનાવે ત્યારે થાય, કે કંઈક સંગઠનનું કામ સોંપે ત્યારે થાય. મૂળ શું છે, આપણે એક વસ્તુ બહુ સમજવાની જરૂર છે. ભારતીય જનતા પાર્ટી છે ને સાહેબ, એવી પાર્ટી છે કે આ આખી વ્યવસ્થામાં તમે હું તમને તમારા પોડકાસ્ટમાં ચેલેન્જ સાથે કહું છું કે આખા ભારતમાં તમે ક્યાંય પણ જોઈ લો, ભારતની બહાર મારું એટલું જવાનું થયું નથી, તમે આખા ભારતમાં જોઈ લો, ભારતીય જનતા પાર્ટી એ દરેક વર્ગના લોકોને સીધો ચાન્સ આપે છે. મારા ફાધર પોલિટિક્સમાં હોવા જરૂર, અમારે તો 2-3 પેઢીથી કોઈ નથી આ કોઈ આખી વ્યવસ્થામાં. તો એ એવા પાર્ટી સીધા કાર્યકર્તાને સીધો એ મહત્વ આપે છે કે ભાઈ તારે, અને એવું નથી હોતું જેને એમ લાગે કે ના મારે તો ચૂંટણી લડવી જ છે ને મારે તો આ જ થવું છે ને, એ જો પદ પ્રતિષ્ઠાનો વિષય ખરેખર ભારતીય જનતા પાર્ટીમાં નથી. અહીં તો એવું પૂછાય છે કે તમે કઈ જવાબદારીમાં છો. એટલે કોઈ પણ, એ માનો કે વડોદરા મહાનગરના મેયર છે કે વડોદરા મહાનગરના સાંસદ છે, વડોદરાની સીટના સાંસદ છે કે કદાચ CM છે, ભાઈ આપ કઈ જવાબદારીમાં છો? સંગઠનાત્મક વ્યવસ્થામાં આ પ્રશ્ન બહુ સ્પષ્ટ હોય છે કે શું આપ કઈ જવાબદારીમાં છો. એટલે ખરેખર હું એવું કહું છું આપને, અને બહુ હૃદયપૂર્વક આ વાત કહું છું કે એવું કંઈ આ જોઈએ કે આ ન જોઈએ એવું હું માનું છું ત્યાં સુધી પાર્ટીના જે સનિષ્ઠ કાર્યકર્તા છે એના વ્યવસ્થાઓમાં જો કામ મળે, સારું કામ મળે, એનું બધાને આનંદ થાય, એમાં કોઈ ના નથી. પણ આજ જોઈએ કે આજ જોઈએ આવો કોઈ ભાવ પાર્ટીમાં બહુ ઓછા લોકોમાં હોય છે, નથી રહેતો. મોટે ભાગે જે સનિષ્ઠ કાર્યકર્તા છે એના ભાગે આ રોલ નથી આવતો. પણ મહત્વની જવાબદારી જે હાલ છેલ્લા 6 મહિનાથી નિભાવી રહ્યા છો, ચાઇલ્ડ વેલફેર કમિટી, તેના આપ અધ્યક્ષ સ્થાને છો. શું કામ હોય છે પર્ટિક્યુલર કમિટીનું ને હાલ કેવા પ્રકારના કેસીસ જોઈ રહ્યા છો આપ? નવાઈ લાગશે. ચાઇલ્ડ વેલફેર કમિટી છે ને સાહેબ, ચાઇલ્ડ વેલફેર કમિટી, બાળ કલ્યાણ સમિતિ આખા ભારતમાં એક્ઝિસ્ટ કરે. જી. જે તે વખતે જુવેનાઇલ જસ્ટિસ એક્ટના આધારે આ કમિટીની રચના થઈ. કેર એન્ડ પ્રોટેક્શન, બાળકોની કાળજી અને રક્ષણ, કાળજી અને રક્ષણનો વિષય આવે એટલે કાયદામાં જ જોગવાઈ છે કે એ વખતે કાયદાનું ઇન્ટરપ્રિટેશન પણ બાળ કલ્યાણ સમિતિ કરશે.
નહીં હોય તો એના કાળજી રક્ષણ માટે કાયદો પણ નવો બાળ કલ્યાણ સમિતિ બનાવશે. અને મજાની વાત એવી છે કે જ્યારે આ વ્યવસ્થા હોય, બાળ કલ્યાણ સમિતિએ લીધેલો નિર્ણય હોય, તો એ જજમેન્ટને, એ વ્યવસ્થાને સુપ્રીમ કોર્ટમાં પણ પડકારી શકાય એવું છે નહીં. વસ્તુ એવી છે કે બાળ કલ્યાણ સમિતિ માટે સંપૂર્ણ રીતે જવાબદારી વડોદરા શહેર જિલ્લાની જે બાળ સમિતિ છે એની સંપૂર્ણ જવાબદારી વડોદરા શહેર બાળ જિલ્લા સમિતિની રહેશે કે કોઈ પણ બાળકની કાળજી અને રક્ષણની વાત આવે તો જો કાયદાની જોગવાઈમાં આવે છે તો એનો ઉપયોગ કરવો, કાયદાની જોગવાઈ નથી તો ભલે નવો કાયદો કરવો પડે, પણ એ બાળકની કાળજી અને રક્ષણની સંપૂર્ણ જવાબદારી ચાઇલ્ડ વેલફેર કમિટીની છે. તો 2-3 કદાચ મુદ્દાઓ તમે દર્શકોને જણાવી શકો કે? સરસ વસ્તુ છે ને, આપની બહુ સ્પષ્ટ છે. જો આપણે અત્યારે જો અમે જે અભિયાન લઈને ચાલીએ છીએ તો એ બાળ ભિક્ષુકને મુક્ત કરવું, આપણે વડોદરાની વ્યવસ્થામાંથી ક્યાંક ને ક્યાંક કરવું. આપણે એના ઉપર જઈએ એના પહેલાં સરસ વસ્તુ એવી છે કે કોઈ બાળક, હું આપના માધ્યમથી એવું ચોક્કસપણે કહીશ કે બાળક છે ને એ ખરેખર પેલું જે છોડવામાં જેવું નાનકડું ફૂલ હોય ને એવું દરેક બાળક છે, અને દરેક બાળકમાં અલગ ટેલેન્ટ છે. હું આપના માધ્યમથી ચોક્કસપણે આ જે કોઈ સાંભળે છે એ બધા જ વાલીઓને હાથ જોડીને નમ્ર વિનંતી કરીશ કે તમારા જીવનમાં જે ઉણપો રહી ગઈ ને એ ઉણપ મારા બાળકને તો હું પૂરી કરી આપીશ. આવું કરીને તમે એનો ઉછેર કરશો અને તમારી ઈચ્છાઓ એના પર થોપશો, આવું પ્લીઝ ના કરતા. કેમ કે જે વસ્તુઓની ઉણપ તમને લાગે છે ને એ તમારા બાળકની ઉણપ નથી લાગતી. તમારે જે બનવાની ઈચ્છા દેખાય છે ને એ તમારા બાળકની છે કે જરૂરી નથી કે એ જ હોય. તો મારી તમને હાથ જોડીને નમ્ર વિનંતી છે કે એને ગાઈડ, એના પથદર્શક ચોક્કસ બનજો કે તું આવું કરે તો સરસ કહેવાય, આવું કરે તો સરસ કહેવાય. પણ શું કરવું છે ને આ ચોઈસ બાળક પર ચોક્કસ રાખજો. ચોક્કસ બાળક પર આ ચોઈસ રાખવાથી, કેમ કે હું તમને એ પણ કહું સરળતાથી કે ચાઇલ્ડ વેલફેર અંતર્ગત આ આવે છે સાહેબ, કમિટી અંતર્ગત, કે તમે તમારા બાળકને કોઈ પણ વસ્તુ જો દમનથી કહો છો, દબડાઈને કહો છો, ડરાઈને કહો છો તો એ કાયદાની અગેન્સ્ટમાં છે. હું તમને ફરી આપના માધ્યમથી જણાવું છું કે આપણા ઘણા બધાના મનમાં એવો ભાવ છે કે ભાઈ ફોરેનમાં તો છે ને કશું બાળકને કરીએ તો પોલીસ આવી જાય. ભારતમાં બી પ્રવર્તમાન કાયદા એ જ છે. આપણા કસ્ટમ્સ આધારિત બાળકો ફોન કરતા નથી એવો. બાકી જે દિવસે બાળકને મારીને સમજાવવાની વાત આવે તો જેને સમજ છે, જે એજ્યુકેશનથી જોડાયેલા છે, એમને ખબર જ છે. સરકારે બી પરિપત્ર કરીને કહી દીધું છે કે બાળક પર હાથ ઉપાડવાનો થતો નથી. ભારત વ્યવસ્થામાં, ભારતના કાયદા પ્રમાણે કોઈથી પણ, હું ફરી આપના માધ્યમથી કહું છું, કોઈથી પણ એને ડરાઈ ધમકાઈને કે મારીને કરવાનું નથી. એની પાસે સમજણથી કામ લેવાનું છે. અને બાળકના આપને જેમ વાત કરી કે ચાઇલ્ડ વેલફેર કમિટી, તો ચાઇલ્ડ વેલફેર કમિટી હું તમને કહું કે જે બાળકોનું જ્યાં ક્યાંય પણ, હું આપના માધ્યમથી એક રજૂઆત પણ કરું છું કે ક્યાંય પણ કોઈ પણ પ્રકારની જરૂરિયાતવાળું બાળક આપને દેખાય તો પ્લીઝ 1098 જે બાળકોની ચાઇલ્ડ હેલ્પલાઇન માટેનું છે, 112 કોઈ પણ પર પણ તમે જણાવશો તો ચોક્કસ ચાઇલ્ડ વેલફેર કમિટી સુધી, અમારી CHL ચાઇલ્ડ હેલ્પલાઇન સુધી એ વાત પહોંચશે અને અમે એનો સંપૂર્ણ પ્રયાસ કરીશું. આના ઉપરાંત ચાઇલ્ડ વેલફેર કમિટીનો નંબર પણ આપ આગળ જતાં સ્ક્રોલ થતો જોઈ શકશો. તેના ઉપર પણ આપ સંપર્ક કરીને કહી શકો છો. એ દિવસનો ટાઈમ છે, પણ પેલો તો 24 કલાકમાં 1098 કે 112 ઉપર આપ ક્યાંય પણ કોઈ પણ બાળકનું કોઈ પ્રકારનું શોષણ અથવા કોઈ બાળકની જરૂરિયાત, કાળજી અને રક્ષણવાળું એવું તમને લાગે કે ભાઈ આને કંઈક જરૂર છે બાળકને, તો તમે એ નંબર ઉપર જણાવી શકશો. ચોક્કસ ચાઇલ્ડ વેલફેર કમિટી એનો પૂરતો પ્રયાસ કરશે કે એ બાળક સુધી એ વ્યવસ્થા પહોંચે. તો આ છેલ્લા 7 મહિનામાં, 7-8 મહિનામાં કયા કયા મહત્ત્વના કામો જે છે તમારી અંડરમાં તમે કર્યા છે? આપણે વડોદરા ચાઇલ્ડ વેલફેર કમિટીને ખરેખર એક પ્રિવિલેજ કહેવાય. આગળ બધા લોકોએ ખૂબ સારું કામ કર્યું. એટલે કદાચ ગુજરાતમાં સુરત અને વડોદરા જેવી 2-3 જગ્યાઓ છે કે જ્યાં ઘણી બધી સંસ્થાઓ છે. જિલ્લામાં ચાઇલ્ડ વેલફેર કમિટી હોય પણ એ જ રાખવા બાળકોને એમનું વ્યવસ્થા ઊભી કરવા માટેની સંસ્થાઓ બધી ઘણી બધી જગ્યાએ લિમિટેડ છે. વડોદરાની અંતર્ગત તો 8-8 સંસ્થાઓ છે ને. એક પણ કેવું ફોસ્ટર કેરે હોય, દીકરાઓ રાખવા માટે હોય, દીકરીઓ રાખવા માટે હોય, 10 થી 6 વર્ષથી નાના બાળકો માટે પણ હોય, સવારથી સાંજ ખાલી ફોસ્ટર કેર હોય એવી વ્યવસ્થા પણ હોય. આવી તમામ વ્યવસ્થાઓ વાળી સંસ્થાઓ અલગ અલગ બાળ કલ્યાણ સમિતિના અંતર્ગત વડોદરા પાસે છે. આપણે જૂન-જુલાઈ મહિનાથી જોઈએ, જ્યારથી 30 જૂનેમાં અમારી નિમણૂક થઈ, 10 જુલાઈથી અમે કામ ચાલુ કર્યું, તો સાહેબ અમે તો વડોદરાના અંદર 2 વખત ટ્રેનમાંથી 15 કરતાં વધુ બાળકો એક સાથે ચેક થયા કે ભાઈ આ કોઈ તસ્કરી બસ્કરી નહીં થતી ને, કોઈ ગરબડ ઊભી નથી થતી ને. ભગવાનની દયાથી
એટલો ભગવાનનો આભાર કે કોઈ તસ્કરીવાળો વિષય નહોતો, બાળમજૂરીવાળો વિષય હતો. અને એમનું કાઉન્સેલ કરી અને એમના મા બાપને સમજાવી અને બહારના બધા હતા બિહારની આગળથી, ત્યાંથી બધાને બોલાવ્યા અને બહુ સ્પષ્ટતાપૂર્વક કીધું કે ભાઈ તમે એક વસ્તુ સ્પષ્ટ થઈ જાય તમારા જહેનમાં કે કોઈ બાળક પાસે તમે બાળમજૂરી પણ કરાવી શકતા નથી. એને તમારે ભણાવવાનો છે અને ભણાવવું એ તમારી બેઝિક જ વ્યવસ્થા છે. આવા કિસ્સાઓમાં કોઈ એવા પણ વાલી આવ્યા કે ભાઈ મારા હસબન્ડ નથી કે કોઈ મારા, તો અમે એવું કીધું કે તમારી ત્યાંની સંસ્થા ના રાખે તમે પણ રાખી શકીએ. આખા ભારતમાં ઢગલો સંસ્થાઓ છે, ઢગલો CW, બધા જ જિલ્લામાં CWC કાર્યરત છે. જે બાળકના માતા અથવા પિતા નથી એવા બાળકમાં તો સ્ટ્રેટ ફોરવર્ડ એ બાળક તમે અમને આપો, અમે એમને ભણાવીશું, સારી રીતે વ્યવસ્થા કરીશું. છતાં એ વ્યવસ્થામાં 2 મહિના 3 મહિના રહ્યા પછી માતાને સંતાન પાસે અથવા પિતાને સંતાન પાસે રહેવું છે. અને એવું થાય છે કે ના ભાઈ મારે સંસ્થા તમારી કોઈ તકલીફ નથી, પણ અમને એકલું લાગે છે, અમારા બાળક સાથે રહેવું છે. તો એવા વખતે સરકારની યોજના છે કે એ બાળકને ભણાવી શકાય, એ બાળકના ભણતરમાં અને એના ઘડતરમાં અનુરૂપ થવા માટેની સ્કોલરશિપની પણ યોજના છે. તો એ હું આપના માધ્યમથી ચોક્કસ કહીશ કે એ સંસ્થામાં રહે કે યોજનાનો લાભ લે. 1-2 મહિના સંસ્થામાં રહ્યા પછી એને જો એવું થતું હોય કે ના મારે ઘરે જ રહેવું છે, તો આવા કોઈ સંજોગોની અંદર એ અમારું એવું માનવું છે કે એનો લાભ લઈ અને એ બાળકના ઘડતરને ક્યાંય અટકે નહીં, એવું હું આપના માધ્યમથી બધાને અપીલ કરું છું. કદાચ ગુજરાતની પહેલી એવી ઘટના જે છે વડોદરાથી સામે આવી, ફતેગંજ વિસ્તારમાંથી એક ફરિયાદ દાખલ થઈ છે પોલીસ સ્ટેશનમાં. શું છે એ સમગ્ર મામલો? આમાં તો કેવું છે કે આવા તો ઢગલો વ્યવસ્થા છે. જો આપણે પહેલો કેસ કર્યો, મેં આપણે પહેલાં જ કહેલું કે અમે છે ને બાળ ભિક્ષુક મુક્ત વડોદરાનું એક અભિયાન હાથમાં લીધું છે. પણ હું આપના માધ્યમથી બહુ સરળતાથી હાથ જોડીને વિનમ્રતાથી સ્વીકારું છું કે આ અભિયાન છે ને એ ના ચાઇલ્ડ વેલફેર કમિટી એકલું કરી શકે છે, ના વડોદરાનો કોઈ કાયદો કરી શકે છે. આ અભિયાન જો ખરેખર આપણે કરવું હોય તો ચાઇલ્ડ વેલફેર કમિટી, સરકાર અને આપણા વડોદરાની સંપૂર્ણ જનતા, આપણો વડોદરાનો સભ્ય સમાજ આ વસ્તુ હાથમાં લેશે ત્યારે જ આ સાથે આ અભિયાનની સંપૂર્ણ સફળતા છે. આના ભાગરૂપે છે ને અમે સાહેબ લગભગ અત્યાર સુધીમાં 12-14 વખત બધે બાળકો શોધવા નીકળ્યા કે ભાઈ કોઈ બાળ ભિક્ષુક બાળકો છે. હવે જે મળે એને આપણે થોડીક વખત એ લોકોને ગાડીમાં બેસાડી, પોલીસવાળી ગાડી, અમારી સાથે એન્ટી હ્યુમન ટ્રાફિકિંગવાળા હોય, સી ટીમવાળા હોય અને અમારી CHL ટીમ, ચાઇલ્ડ હેલ્પલાઇન તો સૌથી આગળ હોય. અમે બધાને સાથે લઈ અને બધે નીકળીએ અને એમને બાળકોને એમના માતા પિતાને લાવી એમનું કાઉન્સેલ કરીએ, સમજાવીએ કે ભિક્ષાવૃત્તિ કરાવવાનો અધિકાર કોઈને પણ નથી. એના મા બાપ હોય તો પણ બાળક પાસે ભિક્ષાવૃત્તિ કરાવી શકતા નથી. જે તમે કેસ વિશે કહો છો ને સાહેબ, એને અમે વારે એટલે એમને લાયા, અટક કરી, એમની પાસે લખાણમાં લીધું કે ભિક્ષાવૃત્તિમાં હવે મારા બાળકો પાસે કે મારી સાથે કોઈ મારા પૌત્ર કે કોઈ પાસે પણ પૌત્ર પૌત્રી કોઈ પાસે, ટૂંકમાં મારા સગાવાલા કે કોઈ બાળક પાસે હું ભિક્ષાવૃત્તિમાં જોડાઉં નહીં, આવું એમની પાસે લખાણમાં બાંહેધરી લીધી. એના પછી 3 વખત એમને વોર્નિંગ કરી કે ભાઈ તમે હજી દેખાવ છો બાળક સાથે બહાર, તો કે હું મંગાવતી નથી. એમાં જાતના બહાના કાઢ્યા એમને, પણ એ બાળક સાથે હોય એટલે એમને ફરી માટે 3 વખત વોર્નિંગ કરવામાં આવી. એવું નહીં માનવામાં આવ્યા એટલે પછી આપણે કાયદાની વ્યવસ્થાથી કાયદાનો ઉપયોગ કરીને એમને બતાવ્યું કે કાયદો છે ભાઈ. અમે ચાઇલ્ડ વેલફેર કમિટી તરીકે બહુ સભાનતાપૂર્વક તમારી સાથે બ્રોડકાસ્ટમાં કહીએ છીએ કે કાયદો છે, આ કંઈ મારા ઘરનું નથી. કોઈ પણ બાળક પાસે કામ કરાવવું, ભિક્ષાવૃત્તિ કરાવી કે કોઈ પણ વ્યવસ્થાથી કોઈ બી રીતે એને એબ્યુઝ કરવું, એબ્યુઝ કરવાના તો કાયદા છે જ છે, પણ કશું કામ કરાવવું 18 પહેલાં અને એની પાસે ભિક્ષાવૃત્તિ કરાવી, આના પણ કાયદા છે. અને એ કાયદાના ભાગરૂપે કદાચ આખા ગુજરાતમાં પ્રથમ વખત ભિક્ષાવૃત્તિની વ્યવસ્થામાં અમે કેસ નોંધ્યો છે. અને એ બાળ ભિક્ષાવૃત્તિ સાથેના વિષયમાં અમારી કમિટીએ ફતેગંજને એનો સીધો ફતેગંજ વિસ્તારમાં એ ભાગ આવેલો હતો એટલે એમને ઓર્ડર કરી અને એમના ઉપર કેસ કરવા માટે કીધું છે. આની પાછળ અમારો હેતુ બહુ સ્પષ્ટ છે કે જે કોઈ લોકો બાળ ભિક્ષાવૃત્તિ સાથે જોડાયા છે એ ચેતી જજો ભાઈ. કાયદાની પણ અમે ઉપયોગ કરીશું. પહેલાં અમે હાથ જોડીને નમ્ર વિનંતી કરીએ છીએ કે ભાઈ બાળકોને ને અમે કહીએ છીએ ને કે જ્યાં આગળ બાળકોની તમને વ્યવસ્થામાં એડમિશન ના મળતું હોય એ બાળકવાળા વ્યવસ્થામાં કે જેનું કોઈ નથી, તમે કહો તમારી નજીકની શાળા, સરકારી શાળા એને નથી સ્વીકારતી તો અમે તમારી સાથે આવીશું. બાળકને ભણાવવાનું છે. હું આપ જે મને કહેતા હતા આગળ પણ કે આની સાથે, તો સાહેબ જુલાઈ મહિનાથી આજ સુધી ઘણા બધા કિસ્સા એવા છે કે રેલવેથી બધે મળ્યા. દિલ્હીના એક બાળકને તો એના મા બાપ એવું કીધું કે ભાઈ બીજી વાર ભાગી ગયો, અમારે નથી લેવાનો થતો. અમે એમને કાઉન્સેલ કરીને સમજાય કે બાળક તમારો છે, બાળકની ભૂલ હોઈ શકે
પણ એ બાળકને આવા તો ઘણા બધા છેલ્લા લગભગ આપ 6 મહિનામાં જુઓ તો ઓછામાં ઓછા 10 કરતાં વધુ બાળકોને અમે પાછા એમના ફેમિલી સાથે ભેગા કર્યા છે. એટલે અમારી પાસે કેવું છે સાહેબ કે અમારી પાસે જેનું કોઈ નથી ને બાળક બધા રેલવે સ્ટેશન બસ સ્ટોપથી આવવાના, રસ્તામાં ક્યાંક મળી જાય આવવાના. હમણાં મને તમને કહેતા અને શેર કરતાં ખૂબ આનંદ થશે. રેલવે પરથી એક બાળક 4 વર્ષની ઉંમરનું, અત્યારે જે જોવું પડશે એની ઉંમર પણ એ બોલતું નથી, તો એક વાલી વડોદરાના એ ભાઈને ખૂબ અભિનંદન આપું છું આપના માધ્યમથી કે એ ભાઈએ અંકલેશ્વર આગળથી એમને લાગ્યું કે આ બાળકનું કશું કોઈ છે નહીં, તો એ બોસ એમને એની સાથે રહ્યા, વડોદરા RPFને આપ્યા, પછી એવું કીધું કંઈ પણ મારું કામ હોય તો કહો. સાહેબ એમને એમના પોતાના 3-4 કલાક એ બાળકનું કદાચ ભવિષ્ય બગડી ના જાય એના માટે આપ્યા. હું એમને તમારા માધ્યમથી ધન્યવાદ આપું છું અને વડોદરાની તમામ જનતાને અપીલ કરું છું કે ચાઇલ્ડ વેલફેર કમિટી એકલી કે સરકાર એકલી આમાં નહીં કરી શકે. આ તો આપણું સામાજિક અભિયાન છે. વડોદરા તો સાંસ્કૃતિક નગરી છે. વડોદરાનું તો શું કહું, વડોદરાએ તો મને ઓળખ આપી છે. આ વડોદરાની જનતાને, વડોદરા શહેર જિલ્લાની તમામ જનતાને ફરી એકવાર નમ્ર વિનંતી કે કોઈ પણ બાળકના કોઈ પણ કાળજી અને રક્ષણવાળા વિષયમાં ચોક્કસપણે ચાઇલ્ડ વેલફેર કમિટીનું ધ્યાન દોરે. અમે બધા તમારી સાથે છીએ. આપણે જો વાત કરીએ ચાઇલ્ડ આઈડેન્ટિટીની, ઘણી વખત એવું હોય છે કે જે રિવીલ ના કરવાનું હોય છતાં સોશિયલ મીડિયા પર રિવીલ થઈ જતું હોય, નામ હોય કે ફોટો હોય કે વિડીયો હોય, એ બાબતેના શું કાયદાઓ નિયમ છે તમારા તરફથી કંઈ ખ્યાલ છે? જે પોતે કોઈ ટેલેન્ટ કે કશા સારા માટે હોય એનો બહુ પ્રશ્ન નથી રહેતો. જ્યારે આ વિષય આવે છે ક્યારે કે અમારી સંસ્થામાં કોઈ બાળક છે તો સંસ્થાના કોઈ પણ બાળકની આઈડેન્ટિટી રિવીલ ના થવી જોઈએ કે ભાઈ આ સંસ્થાની અંદર છે. કેમ કે એની હવે સમજો કે અમારી સંસ્થાઓમાં જે બાળક છે એ ઘણી વખત સમાજ આખાથી તડછોડાયેલું છે, એનું જેનું કોઈ જ નથી એવું છે. આવા કિસ્સાની અંદર એની સિક્યુરિટીથી લઈ અને એની માનસિકતા સુધીની અસર વિષય એનો આવે છે. આપ જાણો છો કાયદાની જોગવાઈ પ્રમાણે બહુ સ્પષ્ટતા જ છે આની અંદર કે બાળકની આઈડેન્ટિટી જ્યારે કોઈ એની સુરક્ષા પર સવાલ ઊભો થાય ત્યારે એ રિવેલ ન થવી જોઈએ, એ બહુ સ્પષ્ટ છે. અને હવે ચાઇલ્ડ વેલફેર કમિટીની વાત છે, બોર્ડની એક્ઝામ્સ નજીક આવી રહી છે. તમે જાણો છો કે ઘણા બધા વિદ્યાર્થીઓ ડિપ્રેશનમાં જતા રહેતા હોય છે ડ્યુ ટુ પ્રેશર હોય, ભણવાનું પ્રેશર હોય, માતા પિતાનું કદાચ, અને આત્મહત્યાના પણ કેસીસ સામે આવતા હોય છે. તો આ બાબતે શું મેસેજ આપશો વિદ્યાર્થીઓને? બહુ સરળતાપૂર્વક એટલી વાત હું ચોક્કસ કહીશ કે મારા વાલા વિદ્યાર્થી ભાઈઓ બહેનો, એક વસ્તુ કાગળ પર લખો, કોઈ પરીક્ષા છેલ્લી નથી. પુનરપી તમને દર વખતે એ વ્યવસ્થા ઊભી થવાની જ છે. એનો મતલબ એવો નથી કે તૈયારી નહીં કરવાની, મહેનત કરવાની છે, તૈયારી કરવાની છે. પણ જેમ કાળજી, ચીવટ અને ડર, આ જે કાળજી અને ચીવટ છે એકબીજાના પર્યાય છે, અને ડર જે છે એ એની ડર અને કાળજી વચ્ચેની જે પાતળી ભેદરેખા છે સમજવાની જરૂર છે. તૈયારી બહુ સરસ રીતે કરવાની છે, ખૂબ મહેનત કરવાની છે, પણ પ્રેશર નથી લેવાનું. તમે જ્યારે મનમાં પોતાની જાતે જ શંકા ઊભી કરશો કે કરી શકીશ કે નહીં, અરે મને તમારી પર પૂર્ણ વિશ્વાસ છે કે તમે સારું જ કરશો. અને ક્યાં એવું લખ્યું છે ભાઈ કે પરીક્ષામાં જે 90% લાવ્યો દર વખતે એ જ આખું આગળ ગયો દુનિયામાં? એવું નથી. હું ફરી તમારા માધ્યમથી 3 વાત બહુ સ્પષ્ટ કરી દેવા માગું છું. પહેલી, આ જીવનની છેલ્લી પરીક્ષા નથી. બીજી, હું જોરદાર મહેનત કરીશ, જોરદાર પરિણામ મેળવીશ, આની સાથેની તૈયારી. ત્રીજી, કોઈ પ્રેશર નહીં ભાઈ, આટલા જ પર્સન્ટેજ જોઈએ છે એવી કોઈ વાત વગર. એટલે તો શ્રીમદ ભગવદ્ ગીતામાં કીધું છે કે કર્મ કરે જા ફળની આશા ના રાખ, સરસ તૈયારી કર પણ ચિંતા ના કર. અને તમારા જ માધ્યમથી બાળકોની સાથે સાથે હું વાલીઓને એવું વિનંતી કરીશ કે તમે પ્રેશર ના આપશો કે આટલા પર્સન્ટ આવ્યા ને આનો તો છોકરો આમ આગળ રહી ગયો ને પેલાનો આમ થઈ ગયો ને, આવું કોઈ પણ તમે એની કમ્પેરિઝન ના આપતા. જેમ તુંડે મતિર્ભિન્ના, દરેક મગજ જે છે એ પોતે એક અલગ મગજ છે. એટલે તમારે બહુ જ સમજવાની જરૂર છે કે દરેક બાળક ડિફરન્ટ છે. કોઈ કલાકાર બનશે, કોઈ બિઝનેસમેન બનશે, કોઈ ઓફિસર બનશે, કોઈ IAS ઓફિસર બનશે. આ બધા જ ભવિષ્ય છે કાલનું. આવતીકાલનું ભારત છે અને આવતીકાલનું ભારત એ તમામ સેક્ટરમાં જવાનું છે, IT સેક્ટરથી લઈ અને કલાકારી સુધીમાં. આપણે કે તમે કે મેં આજથી 30 વર્ષ 25 વર્ષ પહેલાં એવું જોયું હતું કે આ મોબાઈલથી પણ પેલા ઇન્ફ્લુએન્સર થઈશું, વિડીયો પેલા મૂકીને. અત્યારે ઇન્ફ્લુએન્સર લોકો થઈ રહ્યા છે. પણ મોબાઈલ એકલો જે અત્યારે બાળકો માટેના વિષયમાં જ્યારે તમે પરીક્ષાની વાત કરો છો તો હું ચોક્કસપણે તમારા માધ્યમથી એવું કહીશ કે ભાઈ મોબાઈલનો ઉપયોગ કરો, પણ એને તમારી જાતે સેલ્ફ ડિસિપ્લિનમાં એક ડાયરી લખો. હું મારા બંને સંતાનોને પણ ઘરે કહેતો હોઉં છું કે ડાયરીમાં સમય લખો, કઈ તારીખે કેટલો સમય વાપર્યો, તમારે નક્કી કરવાનું છે.
કે તમે મોબાઈલ સાથે કેટલા રહ્યા. પ્રેક્ટિકલ વ્યવસ્થા એક છે ને, બસ મોબાઈલની અંદર સોશિયલ મીડિયાની આભાસી દુનિયા ઊભી કરવાની એક આદત પડી ગઈ છે કે આપણે ફેસબુકમાં કે વોટ્સઅપના સ્ટેટસમાં કશું મૂકીએ, એ કેટલું સાચું કેટલું ખોટું એ તો આપણો માયલો જાણતો હોય કે એમાં સત્ય કેટલું, પણ જે સાચું છે, જે આપણા ભાઈબંધો જોડે રમીએ, ભાઈબંધો જોડે જાતે પર્સનલી જઈને શેર કરીએ, આ બે વસ્તુમાં ફેર પડે. એટલે હું આપના માધ્યમથી બોર્ડના તમામ વિદ્યાર્થીઓને એવી વિનંતી કરીશ કે બેસ્ટ લક, જોરદાર તૈયારી કરજો, સરસ પરિણામ લાવશો એવો મને ભરોસો છે. પણ પ્રેશર લેતા નહીં, અને તમારા જ માધ્યમથી મા બાપને એવું કહીશ કે પ્રેશર આપતા નહીં. સૌ હળીમળી અને સરસ પરિણામ લાવશો એવો મને ચોક્કસ વિશ્વાસ છે. મેહુલભાઈ, છેલ્લા 7-8 મહિનામાં આ જે કામકાજ તમે કરી રહ્યા છો સમાજ માટે, બાળકો માટે, કોઈ ચેલેન્જીસ આવતા હોય તમને? આમાં શું થાય કે અમારે જે બાળ કલ્યાણ સમિતિ છે ને, કાયદાની રૂએ એમાં ઘણા બધા પાવર્સ છે, પણ એની સાથે સાથે અમારા દરેક એજન્સી સાથે સંકળાયેલા છે. એ એજન્સીને કશું કહેવાનું છે, એનું એક્ઝિક્યુશન, એટલે જે સીધું એક્ઝિક્યુશનનો વિષય આવે ને, ત્યારે નાની મોટી સમયની બાબતમાં આપણે એવું હોય કે ભાઈ આપણી માનો કે બાળ કલ્યાણ સમિતિને એમ હોય કે હમણાં જ પહોંચી જવું, તો અન્ય એજન્સીઓના, એ પોલીસ ખાતાના કે અન્ય ખાતાઓમાં પોતાના કામ પણ હોય, એને એડજસ્ટ કરીને અમારે ત્યાં પહોંચવાનું. એટલે ક્યારેક અમે સમયમાં આગળ પાછળ થઈએ, આ એક સૌથી મોટી ચેલેન્જ છે. સેકન્ડ એવું છે કે એમાં પણ તમારા માધ્યમથી એવું ચોક્કસ કહીશ કે એજન્સી વખતે બધી એજન્સીઓ કહી દીધું કે ના ભાઈ બાળક પ્રથમ, એટલે એ એક સારો વિષય છે. પણ આ એક્ઝિક્યુશનવાળો પાર્ટ જ્યારે આવે ત્યારે આ ચેલેન્જ ઊભી થતી હોય છે. પણ એની સાથે સાથે હું આપના માધ્યમથી એવું કહીશ કે બાળ કલ્યાણ સમિતિ જે છે ને ભાઈ, એ ચેરમેન સહિત 4 મેમ્બરોની નિમણૂક થઈ હોય, અને બધા જ પૂર્ણ સમય અમારા ડીસીપીયુવાળા, જે આખું અમારું જે અમારા બાળકોનું યુનિટની જે જવાબદારી લઈને ચાલે છે, એ બધા આખો સ્ટાફ, એ બધા અધિકારી, અમારી સંસ્થાવાળા, ખરેખર વડોદરા ખૂબ જ ભાગ્યશાળી છે કે આ પ્રકારની સંસ્થાવાળા બધા જે અમારી જે સંસ્થાઓમાં જોડાયેલા છે, એ બધો સ્ટાફ, ડીસીપીયુનો સ્ટાફ, ડીસીપીયુ તરફથી અમારા આવેલા અધિકારી રીતેશભાઈ, ડીસીપીયુના અધિકારી અમિતભાઈ, અમારા સમાજ કલ્યાણના અધિકારી, બધા જ જ્યારે આપણે જે વ્યવસ્થામાં કહીએ છીએ તો સાથે રહેવાનો પૂર્ણ પ્રયાસ કરે છે. અને એ સંપૂર્ણ પ્રયાસના કારણે જ વડોદરા, આપણે દરેક વ્યવસ્થાઓમાં આ બધું જે કંઈ બાળકોનો વાત આવે તો આપણે બીજા જિલ્લાઓ કરતાં વધારે સારી રીતે એક પ્રયાસ કરીએ છીએ, અને ઘણી બધી જગ્યાએ ઘણા બધા જિલ્લાઓ માટે આપણે પ્રેરણા સ્ત્રોત થઈએ છીએ. આજે જેમ આપણે આગળ વાત થઈ બાળ ભિક્ષુક મુક્તવાળું, મને 3 જિલ્લામાંથી ફોન આવ્યા કે ભાઈ અમારે પણ આ એક વિષય થોડો હાથમાં લેવાનો થાય છે. એટલે શું છે કે આપણે એક પ્રયાસ કરીએ છીએ, અને આ પ્રયાસ હું ફરી તમારા માધ્યમથી સૌ દર્શકોને હાથ જોડી અને નમ્ર વિનંતી સાથે એક સંદેશ પણ આપું છું કે ભાઈ મહેરબાની કરજો. આ એક બહુ સ્પષ્ટ વાત છે. એકલી બાળ કલ્યાણ સમિતિના ચેરમેનના મારા સાથી સભ્યો, ખરેખર બધા સાથી સભ્યોનો ખૂબ સહકાર છે, પણ અમારા જે ચેરમેન કે સાથી સભ્યો, એટલે કે બાળ કલ્યાણ સમિતિ કે સરકાર, આ બેની સાથે જ્યારે સમાજ જોડે જશે, તમારું અને મારું કામ એ માત્ર મારું કે માત્ર તમારું નહીં, આપણું કામ કરી અને આપણે સૌ જ્યારે આગળ વધીશું તો ચોક્કસપણે વડોદરાના 5, 50, 100 મને સંખ્યા નહીં ખબર, પણ વડોદરા શહેર જિલ્લામાં આવતા બાળકોમાં જ્યાં કાળજી અને રક્ષણનું જરૂરિયાત હશે, ઘણા બધા એનજીઓ પણ મદદ કરી રહ્યા છે. વ્યક્તિગત ધોરણે તમારે આંગળી ચૂંધ્યાનું પૂન કરવાનું છે. મહેરબાની કરીને એ પૂનમાંથી ચૂકતા નહીં, અને તમે પણ તમારી ફરજ સમજી અને આને નિભાવવાનો સંપૂર્ણ પ્રયાસ કરજો. મેહુલભાઈ, એક અંતિમ પ્રશ્ન કરીશ. હવે આગળ કેવા પ્રકારનું વિઝન લઈને તમે ચાલી રહ્યા છો? મેં આપને એવું કહ્યું કે આ છે ને વિશાળ આખો વિષય છે. વડોદરા શહેર જિલ્લાના તમામ બાળકો, આ બોલવામાં એક લાઈન છે ઘણું મોટું ભગીરથ કાર્ય. એટલે આપણે જે બાળ કલ્યાણ સમિતિના મૂળ કામ છે કે ભાઈ વડોદરા શહેર જિલ્લામાં ક્યાંય પણ કોઈ બાળક કાળજી અને રક્ષણવાળું વંચિત ના રહી જાય. રેલવે સ્ટેશન, બસ સ્ટોપ કે વડોદરામાં કોઈ પણ બાળકનું જ્યાં કોઈ નથી તો ત્યાં પહેલાં પહોંચાઈ જાય. આ સિવાય જેટલા બાળકો છે, આ તમામ બાળકોમાં ક્યાંય કોઈ પણ શોષણનો ભોગ ના બને, કોઈ પણ પ્રકારના એમની સાથે એબ્યુઝ, એ ફિઝિકલ હોય કે મેન્ટલ હોય, કોઈ એબ્યુઝનો એ ભોગ ના બને. કોઈ પણ જગ્યાએ એવું કંઈ થતું હોય તો એનો યોગ્ય ન્યાય થાય. કાયદાથી લોકોને એક ડર, આખી એક વ્યવસ્થા ઊભી થાય કે બાળક સાથે આ કરવાનો અધિકાર કોઈને નથી, ના ફિઝિકલ ના મેન્ટલ. અને એની સાથે સાથે આ જે આખું છે ને ભાઈ કામ બહુ ભગીરથ અને ઘણું મોટું છે, અને આ બધા જ શહેર જિલ્લાના તમામ બાળકો સુધી આ બાળકને પોતાનો હક મળે અને એની કાળજી અને રક્ષણની વ્યવસ્થા સુધી અમે પહોંચીએ. આ જ એક નેમ સાથે સતત માનવીય લગાવથી, માત્ર કાયદાને પકડીને લઈને નહીં, પણ એક માનવીય સંવેદના સાથે અમે તો ચોક્કસપણે કામ કરીશું એવું આપના માધ્યમથી બધા આખી વડોદરા શહેર
જિલ્લાની જનતાને વચન આપું છું કે અમે અમારો રોલ ચોક્કસપણે સારામાં સારો નિભાવવાનો પ્રયાસ કરીશું. છેવાડામાં છેલ્લા બાળક સુધી પહોંચવાનો પ્રયત્ન કરીશું અને તમે સાથે એમાં સાથ સહકાર પૂર્ણ આપજો એવી અપેક્ષા તમારી સાથે હું રાખું છું. ખૂબ ખૂબ આભાર મેહુલભાઈ, આપનો કિંમતી સમય આપે આપ્યો અને ઘણી બધી માહિતી વડોદરાના નગરજનો સુધી આપે પહોંચાડી. કારણ કે બાળ કલ્યાણની જે કાયદાઓ છે, જે ઘણી બધી જે ફાઇનાન્શિયલ જે સ્કીમ્સ છે ગવર્મેન્ટની, એ બાબતે પણ કદાચ ઘણા બધા લોકો અજાણ હશે. તો આ હતા બાળ કલ્યાણ સમિતિ એટલે કે ચાઇલ્ડ વેલફેર કમિટીના વડોદરા શહેર જિલ્લાના અધ્યક્ષ એડવોકેટ મેહુલભાઈ લખાણી. અને ખૂબ ઘણી બધી માહિતી તેમણે આપી બાળ કલ્યાણ બાબતે, કે કોઈ પણ બાળકના રક્ષણની વાત હોય, તેના ભલાઈની વાત હોય તો ત્યાં હંમેશા બાળ કલ્યાણ સમિતિ આગળ રહેશે. અને સાથે સાથે તેમણે એક જે મેસેજ આપ્યો કે આ ફક્ત કામ આ સમિતિનું નથી, આ કામ વડોદરાના નાગરિકોનું છે અને સાથે સાથે સરકારનું પણ છે. એટલે આ ત્રણેય લોકો જ્યારે એકત્રિત થશે ને, તો કોઈ પણ બાળક જે છે ને તે આ પ્રકારે કદાચ કુપોષિત નહીં રહી જાય, કે કોઈ પણ બાળક જે હશે તેના કલ્યાણ માટે હંમેશા જે છે સારા જેવા કામો થશે. વધુ વિગતો માટે જોતા રહો યુગ અભિયાન ટાઈમ્સ.